આવતીકાલે યોજાનારી પોરબંદર લોકસભાની સામાન્ય ચૂંટણી અને વિધાનસભાની પેટા ચૂંટણીમાં આયોજનની કામગીરી અંતિમ તબક્કામાં છે. પોરબંદરના જિલ્લા કલેક્ટર કે.ડી. લાખાણી સહિત અધિકારીઓએ ડિસ્પેચિંગ અને રિસીવિંગ સેન્ટરની મુલાકાત લીધી હતી અને યોગ્ય વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું હતું તથા મહત્વનું માર્ગદર્શન પણ પૂરું પાડ્યું હતું. આજે 11 પોરબંદર લોકસભા મત વિસ્તાર અને 83 પોરબંદર વિધાનસભા મત વિસ્તારની જે ચૂંટણી છે એના માટેનું મટીરિયલનું ડિસ્પેચિંગ અહીંયા માધવાણી સ્કૂલ કોલેજ આગળથી થઈ રહ્યું છે. એ સંજોગોમાં તમામ સ્ટાફ અત્યારે અહીંયા હાજર છે અને પોતાના થર્ડ રેન્ડમાઇઝેશન પછી કયા મતદાન મથકે ફરજ બજાવવાની છે એ લોકોને આજે ઓર્ડરની બજાવણી કરેલી છે અને એના પછી તમામને આજે મટીરિયલ EVM સાથે ડિસ્પેચ કરી અને પોતાના રૂટમાં રવાના થવાના છે અને પોતાના મતદાન મથકે જ પછી સામગ્રી સાથે એ લોકો હાજર રહેવાના છે. અત્યારે તમામ ઓર્ડરોની બજાવણી થઈ ગઈ છે, તમામ સ્ટાફ હાજર છે અને તમામ પોતાનું મટીરિયલ સ્વીકારી એની ચકાસણી કરી અને પોતાના રૂટમાં રવાના થઈ રહ્યા છે. ત્યારે આ તમામ ચૂંટણી સ્ટાફમાં રોકાયેલા જે કર્મચારીઓ છે એ બધાને આ ચૂંટણી પંચના નિયમ પ્રમાણે તમામ મતદાનની પ્રક્રિયા છે એ ખૂબ જ સારી રીતે આખો દિવસ પસાર થાય અને તમામ મતદારને યોગ્ય ગાઈડન્સ મળે એ પ્રકારની વ્યવસ્થા થાય એના માટેની ખાસ એ લોકોને સૂચના છે. અને ઉપરાંત હીટ વેવની જે આગાહી છે એ સંજોગોમાં પોતાની હેલ્થની કાળજી લે, મેડિકલ ટીમ અને મેડિકલ કિટ બધું સાથે છે એ સંજોગોમાં એનો પણ ઉપયોગ કરે અને મતદારોને પણ પૂરતી સુવિધા આપે અને તંત્ર દ્વારા જે સુવિધા જે કરવામાં આવેલી છે એમનો આ મતદારોને પણ લાભ આપે એ માટે એમને ગાઈડ કરે એવી ખાસ વિનંતી છે. એટલે સૌને આ 2 દિવસ ખૂબ જ સારી રીતે પસાર થાય અને નિયમ પ્રમાણે તમામ કામગીરી ચોકસાઈથી થાય એ માટે ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ.